ચોટીલા તાલુકાના મગરીખડા પાસે ફરી બસમાં આગ લાગવાનો બનાવ બન્યો અને અંદર બેઠેલા 30 મુસાફરોનો આબાદ બચાવ થયો। ચોટીલા નજીક થયેલા અકસ્માતને લઈને વાહન ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। સોમનાથથી નીકળેલી અમદાવાદ તરફ જતી આ બસમાં આગ લાગી હતી। આગ લાગવાના કારણે અંદર બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। અંદર બેઠેલા મુસાફરો શું કહી રહ્યા છે તે પણ જાણીએ। શું નામ તમ? કિશન। હા, શું બનાવ શું બન્યો હતો? આગ લાગવાથી નીચે કંઈક શોર્ટ સર્કિટ પરથી થયું હશે કદાચ, એના કારણે થયું। અને બધાને ખબર પડી કે આગ લાગી છે, બધા ઉતારવા માંડ્યા ફટાફટ। કયા તમારું ગામ કયું? મારું ગામ ગોંડલ। ક્યાંથી તમે? ગોંડલથી સ્ટેશન। હા, ને ક્યાં? અમદાવાદ જાય। આમાં કોઈને ઈજા થઈ કોઈ એવું કંઈ? ઈજા થોડી ઘણી ઈજા છે, બહુ વધારે ઈજા નથી હોય। એ 2-3 પેસેન્જર ને અંદર રહી ગયા હતા, એને બારીના કાચ તોડીને કાઢ્યા, એમાં થોડી ઘણી ઈજા થઈ, બાકી કંઈ ઈજા નથી। આગ લાગવાના કારણે વાહનો ઉપર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। સાથે સાથે અહીં પસાર થતી ગાડીનું અકસ્માત પણ થયું હતું। તેમાં પણ સામાન્ય આગ જેવી લાગતા ફાયર ટીમ દ્વારા તે આગને કાબૂમાં મેળવ્યો હતો। ચોટીલાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો। આ બસ ચલાવતા ડ્રાઈવર રાજુભાઈ ઓડેદરા શું કહી રહ્યા છે તે પણ આપણે જાણીએ। રાજુભાઈ, કેવી રીતે આ બનાવ બન્યો હતો? અમે ગાડી રનિંગ હતી, હા, આગળ પટાનો અવાજ આવ્યો, એટલે ગાડી સાઈડમાં ઊભી રાખી, હા, તો આગળથી છે ને જરાક ધવાળા જેવું નીકળ્યું। હા, પછી અમે જોયું હેઠે, પછી તાપ બોલી ગયો હતો, આગ લાગવાનું ચાલુ થઈ ગયું। પછી અમે પહેલાં સેફટીનું વિચાર્યું, પેસેન્જરને બધાને બહાર કાઢ્યા, તો ધીરે ધીરે આગ વધવા માંડી હતી। પછી આગળથી નીકળે એમ નહોતા, એટલે કાચ તમે તોડી નામીથી બધા પેસેન્જરને પહેલાં સુરક્ષિત કાઢી લીધા આગળ। ક્યાંની ગાડી? ક્યાંની ગાડી આપણે સોમનાથ અમદાવાદ, અને જાતી જગ્યા અમદાવાદ જતી? સોમનાથથી આવતી હતી ને અમદાવાદ જતી હતી। તમારી આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો।